સુરત રેલવે પોલીસની ટીમે રેલવે સ્ટેશન અને ટ્રેનોમાંથી ચોરાયેલ અને ગુમ થયેલ 56 લાખથી વધુની કિંમતનું સોનું અને મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાતા સુરત રેલવે પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો. અધિક પોલીસ મહાનિદેશક રેલવેઝ કે.એન. ડામોર, પોલીસ અધિક્ષક અભય સોની અને પોલીસ અધિક્ષક ડી.એચ. ગોરની સૂચનાને લઈ સુરત રેલવે પોલીસની ટીમ પીઆઈ જેવી મીઠાપરાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે ચોરાયેલ 45 લાખની કિંમતની સોનાની 100 ગ્રામની 3 બિસ્કીટ તથા સિયેરા પોર્ટરની મદદથી ગુમ થયેલા અને ચોરાયેલા 11,99,000થી વધુની કિંમતના 67 મોબાઈલ મળી 56,99,000થી વધુનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો અને પોલીસ અધિક્ષક અભય સોની હસ્તક મૂળ માલિકોને પરત કરતા તેઓએ સુરત રેલવે પોલીસની પ્રશંસા કરી હતી. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ પરનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરાતુસ પર હેઠળ આજે પરત કરી રહ્યા છીએ. અને બિસ્કીટ ચોરાઈ ગયા, જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી. રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે. જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસો ખૂબ આભાર માને છે. પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે. કેટલો મુદ્દામાલ હતો? 45 લાખનો માલ હતો અને 3 બિસ્કીટ હતા, 300 ગ્રામ વજન હતું. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ પરનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરાતુસ પર હેઠળ આજે પરત કરી રહ્યા છીએ.